હા, એટલા માટે ન રાખીએ મારા રામ કે 3 કલાક વ્યાસપીઠ પાસે રહે છે, બીજા 21 કલાક જગત પાસે રહે છે. હા, પણ વ્યાસપીઠ એક વિચાર જરૂર આપે, અને એક વિચાર જો આવી જાય ને મારા રામ, તો વિચારથી આચાર બની જાય, આચારથી પછી સંસ્કાર બની જાય, અને એ સંસ્કારથી પછી જીવન બની જાય મારા રામ. હા, બહુ જરૂરી છે. 3000 ફૂટનો ફ્લેટ હોય, મેં મારી ઘણી કથાઓમાં કીધું છે, 3000 ફૂટનો ફ્લેટ હોય ને, તો જેટલો મોટો ફ્લેટ હોય એટલું બહારનું મોટું ન હોય. બહારનું તો માત્ર 6x3 નું જ હોય. જો મારી ભૂલ થાય તો કહેજો મને રાજેશભાઈ. 6x3 જ હોય ને? હા, કે મોટું હોય 7 ફૂટ બાય 3 ફૂટ, ટોટલ 21 ફૂટ થયા. 3000 ફૂટનો ફ્લેટ, અને બહારનું કેટલું મોટું? 21 ફૂટ. જેટલું મોટું બહારનું હોય ને એટલું લોક ન હોય. લોક તો માત્ર 6, 8, 9 ઇંચ કે 1 ફૂટનો હોય વધારેમાં વધારે. જેટલું મોટું લોક હોય એટલી મોટી ચાવી ન હોય. ચાવી 1.5 ઇંચની હોય, પણ એ 1.5 ઇંચની ચાવી જો સીધા ડિરેક્શનમાં ફરે તો 3000 ફૂટના ફ્લેટને ખોલી નાખે, અને રોંગ ડિરેક્શનમાં ફરે તો એ ફ્લેટને બંધ કરી દે. એવી રીતે જીવનમાં કોઈ એક વિચાર જો સીધી દિશામાં ફરી ગયો ને સાહેબ, તો આખા જીવનને ખોલી નાખે. હા, અને એ જ વિચાર જો પાછો કોઈ ઊંધી દિશામાં ફર્યો તો અત્યારે કહે છે ને લોકો, આઈ એમ ઇન ડિપ્રેશન. હા, પછી માણસ ફસાય, વિચારોના ચંગુળમાં ફસાય છે.